મારું નામ આર્યન છે. મારી ઉંમર 21 વર્ષની છે. મારી ઊંચાઈ 5 ફૂટ 9 ઇંચ છે. મારા પિતાનો કોઈ કામ માટે શહેર જવાનું હતું, તેથી મેં પણ તેમની સાથે જવાનું આયોજન કર્યું. એસી કોચમાં ટ્રેનની રાતમાં મુસાફરી કરવાની હતી. મારી સીટ ઉપરની હતી. મારા પિતાની સીટ મારાથી થોડા જ અંતરે હતી. હું મારી સીટ પર પહોંચ્યો કે તરત જ મારી સામેની સીટ પર એક છોકરી હતી. તે મારી સામે જોવા લાગી. પહેલાં તો મેં તેને અવગણના કરી, પણ તેણીએ ફરી મારી સામે જોયું. હવે હું પણ તેની સામે જોવા લાગ્યો. અમે બંને લગભગ 2 કલાક સુધી આમ જ એકબીજાને જોતા રહ્યા. આ રીતે એકબીજાને જોઈને કંઈક થશે નહીં. પછી મેં વિચાર્યું કે હવે મારે કંઈક બીજું કરવું પડશે. મેં તેણીને મારી આંખથી બાથરૂમમાં આવવાનો ઈશારો કર્યો. મને લાગ્યું કે તે મને સમાન સંકેત આપી રહી છે. બાથરૂમમાં થોડી રાહ જોયા પછી પણ જ્યારે એ ન આવી ત્યારે હું ઉદાસ થઈને મારી જગ્યાએ પાછો ગયો. હું સૂવા માટે તૈયાર થવા લાગ્યો. પછી મેં વિચાર્યું કે હું એકવાર પ્રયત્ન કરીશ. મેં ઘણી હિંમત કરી અને મારો હાથ ઊંચો કર્યો. તેણીએ મારા હાથ તરફ જોયું અને ઈશારો સમજી ગઈ. મેં ફરીથી હાય કર્યું. તેણીએ પૂછ્યું કે શું થયું. મેં વધુ હિંમત બતાવી અને એક કાગળમાં મારો નંબર લખ્યો અને એની તરફ ફેંક્યો. પછી મારો નંબર લઈને એ હસવા લાગી અને તેના ફોન પર ડાયલ કર્યો, પણ કદાચ તેનું રિચાર્જ પૂરું થઈ ગયું હશે. ત્યારે તેણે એક કાગળ પર તેનો નંબર પણ લખી લીધો. તે મને આપ્યું. મેં તેને ઝડપથી ફોન કર્યો અને પૂછ્યું કે શું તું પરિણીત છે? તેણે કહ્યું કે નહીં, હું પરિણીત નથી. મેં તેને પૂછ્યું કે તું મારી સામે કેમ તાકી રહી છે? તેણીએ કહ્યું, તમને જોતાં જ મને તમારી સાથે પ્રેમ થઈ ગયો છે. મને તમે બહુ જ ગમો છો. મેં સીધું પૂછ્યું, શું તું મારી સાથે ક્રિકેટ રમવા માંગો છો? તેણીએ કહ્યું, જે જવાબથી હું ખૂબ જ ડરી ગયો. પછી થોડી વાર વાતો કર્યા પછી અમે સૂઈ ગયા. 2 વાગ્યે જાગી ગયો. રાત્રે એને જોયું કે તે હજી સુધી સૂઈ રહી હતી. તેની સાથે તેનો દુપટ્ટો પણ ખસી ગયો હતો, તેથી તે ખૂબ જ સુંદર અને આકર્ષિત દેખાતી હતી. પછી મેં જોયું કે બધા સૂતા હતા. થોડી વાર પછી તે મારી તરફ વળી એટલે હું સ્તબ્ધ થઈ ગયો. અને થોડી વાર પછી મેં તેને ઈશારો કરી જગાડી અને તેણે કહ્યું, હું જાણું છું કે તારે શું જોઈએ છે. એ સાંભળી હું મારા પર કાબૂ ન રાખી શક્યો. હું મારું કાબૂ ગુમાવી બેઠો. મારો પોપટ ઊભો થઈ ગયો. મેં તેની આંખોમાં જોયું અને મારો હાથ તેના હાથ પર રાખ્યો અને તેના હોઠ પર મેં મારા હોઠના ચુંબન કરવાનું શરૂ કર્યું. હવે મારી ઈચ્છા પૂરી થઈ રહી હતી. મને એટલો આનંદ થઈ રહ્યો હતો કે હું બતાવી શકતો નથી. પછી હું તેને ચુંબન કરતો રહ્યો. પછી મેં ધીમે ધીમે તેની ગુફામાં ખંજવાળવાનું શરૂ કર્યું. તેની 2 મોસંબી મસળવાનું શરૂ કર્યું. તે બોલી, હવે તારો પોપટ અંદર નાખ, હવે સહન નથી થતું. પછી મેં મારો 10 ઇંચનો પોપટ તેની નાની ગુફામાં પરાણે નાખી દીધો. તે ચિલ્લાતી અને તેને મજા પણ આવતી હતી. હું તેને વાંકી રાખીને કશુંક કરી રહ્યો હતો. કોઈ જોઈ ન જાય તેની પણ મને ડર લાગતો હતો. પછી તેણે મને ઝડપ વધારવાનું કહ્યું. મેં તેને ઘોડી બનાવી, મારા પોપટને તેલવાળો કરીને લબલબાવી. આમ અમે 2 કલાક સુધી ક્રિકેટની રમત રમ્યા અને પછી તેની ગુફામાંથી પાણી છૂટી ગયું અને હું મારો પોપટ હલાવીને જ્યુસ કાઢી રહ્યો. પછી અમે બંને બધું સાફ કરી એકબીજાની સાથે ચોંટીને સૂઈ ગયા. તે હવે જવા નથી માંગતી. ખૂબ જ આનંદ માણી રહી છે. મને સ્વર્ગ મળી ગયું હતું. મને ખૂબ આનંદ થયો. પછી મેં જે વિચાર્યું તે દરરોજ કર્યું. હું તેને મારી તરફ ખેંચી રહ્યો હતો. તે પછી મેં તેને ઊંધી વળવા માટે કહ્યું અને તેના હોઠ સાથે તેની પીઠ કરવા લાગી અને તે ચૂપ થઈ ગઈ. તેણે ચીસો પાડવાની બદલે ઠંડો અવાજ કર્યો અને આ સાંભળીને મારા આનંદની કોઈ સીમા ન રહી. 20 મિનિટ પલટી મારવાની રમત ચાલુ રહી. તે નશામાં હતી અને ઊંડો હળવો શ્વાસ લઈ રહી હતી. અમે બંને
એક અદ્ભુત આનંદ અનુભવી રહ્યા હતા. તો તમને આ વાર્તા કેવી લાગી? આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે અમારી ચેનલ JK વોઇસને સબસ્ક્રાઈબ કરો. આભાર.